જામનગર કે જ્યાં બાકી વેરાની ભરપાઈ ન કરનાર બાકીદારો સામે મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી। મિલકત પાણી સહિત અલગ અલગ વેરો ન ભરનાર આસામીઓને અનેકવાર નોટિસ પાઠવવામાં આવી, છતાં વેરો ન ભરતા મહાનગરપાલિકાએ તેમના પાણીના કનેક્શન કાપવાનું શરૂ કર્યું છે। કોર્પોરેશનની ટીમ પહોંચી ગોકુલનગર વિસ્તારમાં અને ચેકિંગ હાથ ધર્યું, જેના કારણે વેરો ન ભરનાર બાકીદારોમાં મચી ગઈ દોડધામ। કચેરીએ પહોંચી બાકી વેરો ભરવા માટે આવી રહ્યા છે બાકીદારો। શહેરીજનો દ્વારા પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી ચાર્જ મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ ન હોય તારીખ 13/3ની જાહેર નોટિસના અનુસંધાને આજથી જે વિસ્તારોની અંદર સળંગ 450 થી 500 મિલકતોનો પાણી વેરો અને મિલકત વેરો બાકી રોકાય છે, તેમનો પાણી પુરવઠો અસ્થાયી રૂપથી બંધ કરવાનું આજથી શરૂ કરવામાં આવેલ છે। અને અત્યારે આપણે બે સોસાયટી મારુતિનગર અને રમેશ હાર્ડવેરવાળી શેરીની અંદર વાલજમાંથી પાણી સપ્લાય બંધ કરેલ છે અને આ પ્રમાણે આપણે જે 40 અલગ અલગ સોસાયટીઓ નક્કી કરેલ છે, ક્રમશઃ આ બધી સોસાયટીઓની અંદર આપણે પાણી સપ્લાય બંધ કરવા જઈ રહ્યા છીએ।